અમરેલીના ખાખરિયા ગામના ગ્રામજનો દ્વારા મોજેતર ગામની સીમમાં અયનવિન્ડ ફાર્મ કંપની દ્વારા પવનચક્કીઓ ઊભી કરવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે ખાખરિયા ગામના લોકોએ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જેને લઈને બહોળી સંખ્યામાં ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર ખાતે પહોંચીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં બિનખેતી જમીનમાં જાહેર રસ્તા, ગાડા માર્ગ, ખેડૂતો કે રાહદારીઓને આવવા જવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। કંપની સામે કાર્યવાહી કરવામાં આવે જેવા વિવિધ મુદ્દાઓ સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। હવે અમારા ગામની સીમમાં થઈને અને દરેડના ગામમાં જે પવન ચક્કો ઊભો થાય છે દરેડની સીમમાં, એના વાહનો અમારા ગામમાં થઈને હાલે છે, લોડિંગ વાહનો, અને અવારનવાર વાડીએ આવવા જવામાં પશુપાલકોને, બળદગાડાવાળાઓને પ્રોબ્લેમ થાય છે। એ બાબતે અમે ત્યાં ગામમાં ગ્રામ પંચાયત તાલુકામાં આવેદનપત્ર આપ્યું હતું અને એ લોકોને રિક્વાયરમેન્ટ કરી હતી કે ભાઈ આ અમને તકલીફ થાય છે। એનો કંઈ યોગ્ય જવાબ ના મળતા અત્યારે અમે અમરેલી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને આનો જલ્દી કંઈક ઉકેલ આવે અને પરેશાની ઓછી થાય। અમારા ગામમાં જે વાહન હાલે છે, બોલેરા હોય, લોડિંગ વાહન તમામ હાલે છે, રસ્તો 12 ફૂટનો છે, પ્લસ કે જે પવન ચક્કો ઊભો થાય છે એ દરેડની સીમમાં છે। અમારા ગામમાં કોઈ વસ્તુ અમારા ગામની સીમમાં છે અને વાહન અહીંથી હાલે છે, ત્યાંને પંચાયત ચોખ્ખી ના પાડે છે કે ભાઈ અમારે અહીંયા વાહન હાલે એવું નથી, તો ખાખરિયા ગામમાં શું કામ? ત્યાંથી આકે વાહનો, કોઈ તકલીફ નથી ખેડૂતોને, અને હોય બરાબર છે તો જેને જમીન આપી છે એને વેઠવાની અમારે કોઈ કારણ વગર પશુપાલકોને, બળદગાડાવાળોને, ખેડૂતોને આવવા જવામાં બધી રીતે તકલીફ થાય છે। એટલે આનું જલ્દીમાં જલ્દી કાંઈ પણ નિવારણ આવે એ માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબશ્રીને આપી। ખેતીમાં રોડ ઉપર જે લોડિંગ વાહનો હાલે છે, પહેલાં તો ખેતીનો જે રસ્તો છે ગાડા માર્ગ છે, બરાબર છે, રસ્તો બેહારે, પ્લસ કે એ ધૂળની જે ડમરી ઉડે આજુબાજુમાં, અત્યારે નહીં તો કદાચ કપાસનો પાક હોય કે બીજા કોઈ પાક હોય એની ઉપર ધૂળ જમા થઈને એ નુકસાની છે। એટલે એના માટે કાંઈ પણ જલ્દીમાં જલ્દી પગલાં લે।